હેલો મિત્રો, સ્વાગત છે તમારું પાર્ટ 2 એટલે કે આપણે પહેલા પાર્ટમાં મિરર ઇમેજ ભણ્યા. હવે બીજામાં વોટર ઇમેજ એટલે જળ પ્રતિબિંબ વિશે ભણશું. તમારે આ બે તમે પાર્ટ કરો એટલે તમારો 1 માર્ક્સ તો પાકો થઈ જાય એ લખીને રાખવું. 100% તમારો 1 માર્ક્સ પાકો થશે. અને આ તમે 10-20 સેકન્ડમાં તો ગણીને જવાબ મૂકી દેશો એટલી ગેરંટી હું આપું છું. તો આપણે જળ પ્રતિબિંબ શરૂ કરીએ. કોઈપણ સમયનું જળ પ્રતિબિંબ મેળવવા માટે આપેલ સમયને 18:30 અથવા 17:90માંથી બાદ કરો. એક્ઝામ્પલ દ્વારા અને સમજીએ આપણે. મિનિટ 30 અથવા તેનાથી ઓછી હોય, જો મિનિટ 30 એટલે કે 2 વાગ્યા ને 10 મિનિટ, 2 વાગ્યા ને 29 મિનિટ, 2 વાગ્યા ને 30 મિનિટ, 30 મિનિટ સુધી હોય અથવા તેનાથી ઓછી હોય, તો આપેલ સમયને 18:30માંથી બાદ કરવા. જો ઘડિયાળમાં આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ, જો ઘડિયાળમાં 2:10 થયા હોય તો જળ પ્રતિબિંબ 10 મિનિટ એટલે 30 કરતાં ઓછી, તો આપણે 18:30માંથી બાદ કરવાના. 2:10 18માંથી 2 કરી બાદ કરીએ એટલે જવાબ આવે 16:30માંથી 10 બાદ કરીએ એટલે 20, તો જવાબ આવે 16:20. બીજું એક એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. જો ઘડિયાળમાં 4:25 થયા હોય તો 18:30 માઇનસ 4:25. 18માંથી 4 કાઢો એટલે 14 અને 30માંથી 25 એટલે 5, તો જવાબ આવે 14:5. તો મિત્રો, ત્રીજો ક્વેશ્ચન છે એ તમે કોમેન્ટમાં જવાબ આપો. હવે બીજું એક જોઈએ. જો મિનિટ 30 કરતાં વધારે હોય એટલે 2 વાગ્યા ને 50 મિનિટ, 2 વાગ્યા ને 40 મિનિટ, 2 વાગ્યા ને 60 મિનિટ, 2 વાગ્યા ને 31 મિનિટ, તો આપણે 17:90માંથી બાદ કરવાના. કારણ કે 18:30માંથી મોટી મિનિટ બાદ ના થાય, તેથી 1 કલાક મિનિટમાં ફેરવતા તે 17:90 બને છે. આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. જો ઘડિયાળમાં 5:40 થયા હોય, 5:40 40 એટલે 30 કરતાં મોટી, 30 કરતાં મોટી હોય તો 17:90માંથી બાદ કરવાનું. 5:40, તો જવાબ મળશે તમને મિત્રો 17માંથી 5 બાદ કરો એટલે 12 અને 90માંથી 40 બાદ કરો એટલે 50, તો જવાબ આવશે 12:50. હજુ એક એક્ઝામ્પલ જોઈએ જેથી વધારે ખ્યાલ આવશે. તો જો ઘડિયાળમાં 10:45 તો જળ પ્રતિબિંબ, તો 17:90 માઇનસ 10:45 એટલે જવાબ આવશે 7:45. તો મિત્રો, આ ત્રીજું એક્ઝામ્પલ તમે કોમેન્ટમાં જણાવો કે શું જવાબ આવશે. અને મિત્રો, આ બંને પાર્ટ તમે જોઈ લો જેથી તમારો 1 માર્ક્સ પાકો થઈ જશે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો. મિત્રો, તમારા સપોર્ટની જરૂર છે. અને લાઈક કરો વિડીયોને, કોમેન્ટ કરો કે હું આગળ કયા ટૉપિક પર વિડીયો બનાવું. અને આપણે 90 ડે ચેલેન્જના ભારતનું બંધારણની વિડીયા પણ ચાલુ જ છે, તે પણ એકવાર જોઈ લેવા જેથી તમને કામ આવશે સરકારી પરીક્ષામાં. તેમાંથી જ બંધારણ પૂછાશે એટલું ધ્યાન રાખો. થેન્ક યુ મિત્રો.